અતિભારે વરસાદ બાદ પર્વતો આફત બન્યા। આ દેશમાં ભયાનક ભૂસ્ખલનમાં દટાઈ જતા 160 લોકોના મોત। આફ્રિકાના પૂર્વોત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાય દિવસોથી ભારે અતિભારે વરસાદ ગમરોડી રહ્યો છે। પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઈ રહ્યા છે। આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલા ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાના બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું। સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃતાંક 55નો નોંધાયો હતો, પરંતુ બચાવ કાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો। મંગળવારે મૃતાંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું કે જોકે બચાવ કામગીરી દરમિયાન 5 વ્યક્તિઓને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી। આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ભારે વરસાદને લીધે ભૂસ્ખલનો થવા સામાન્ય છે, પરંતુ આ ભૂસ્ખલન તો અતિ ભારે હતું। તેમાં બાળકો તેમના માતા પિતાના મૃતદેહોને વળગી રડી પડ્યા હતા। તે જોઈને દૃશ્ય દ્રવી જાય તે સહજ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।